હાલો ફ્રેન્ડ્સ, સુરત એટલે ખાવા પીવા માટેની એકદમ મજાની જગ્યા છે અને સુરતના લોકો ખાવા પીવાના ઘણા શોખીન હોય છે. આજે હું તમને કંદના ભજીયાની રેસીપી બતાવી રહી છું ને, એ સુરતમાં ઘણું જ પ્રખ્યાત છે. જો તમે સુરતના હોવ ને તો આ રેસીપી જોઈને કમેન્ટ જરૂર કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો હવે આપણે રેસીપીની તૈયારી શરૂ કરીશું. સૌપ્રથમ એક બાઉલમાં 1.5 થી 2 કપ ચણાના લોટમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ ભજીયામાં વાપરવાથી ભજીયા આપણા સરસ ક્રિસ્પી તૈયાર થશે. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે લોટ અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. લોટમાં ધીરે ધીરે પાણી નાખીને ભજીયા માટેનું ખીરું તૈયાર કરીશું. ખીરું તૈયાર કરતી વખતે લોટમાં લમ્સ ના રહે એનું ધ્યાન રાખીશું. આપણું ખીરું આ રીતે તૈયાર કરીશું. હવે આપણે બીજા સ્ટેપ ઉપર જઈશું. 10 થી 15 કાળા મરી અને 1 ટીસ્પૂન આખા લીલા ધાણા લઈને ખાંડી લઈશું. જો તમારી પાસે આ રીતનો ખાયણી દસ્તો ના હોય તો તમે મિક્સરમાં પણ આ ગ્રાઇન્ડ કરી શકો છો. પણ મિત્રો, એક વાતનું ધ્યાન રાખશો, આ મસાલો આપણે અધકચરો રાખવાનો છે, વધારે ઝીણો ગ્રાઇન્ડ નહીં કરશો. આપણો મસાલો આ રીતે આપણે તૈયાર કરીશું. મિત્રો, અહીંયા મેં જે કંદ લીધા છે એ મેં 10 થી 15 મિનિટ માટે ઓલરેડી પાણીમાં પલાળી રાખ્યા હતા. આમ કરવાથી એમાંની માટી નીકળી જશે. પછી એની છાલ કાઢીને આપણે એના પીસીસ કરીશું. કંદના પીસ આપણે પાતળા પાતળા રાખીશું, જેથી કરીને ભજીયા તળતી વખતે આપણા કંદ અંદરથી કાચા નહીં રહે. તમે આ રીતે કટરથી અથવા છરીથી પણ એના ગોલ ગોલ પીસીસ કરી શકો છો. કંદના સ્લાઇસ કરીને હવે તૈયાર છે. હવે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ રીતે ખીરાનું થોડો ડ્રોપ નાખીશું. આ રીતે ડ્રોપ ઉપર આવે ને તો સમજી લેવાનું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આ ગરમ તેલને આપણે ખીરામાં નાખીશું, જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. ખીરામાં ગરમ તેલ નાખ્યું હોવાથી સોડાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. હવે કંદની સ્લાઇસને આપણે આ ખીરામાં ડીપ કરીશું. કંદને બંને બાજુથી સારી રીતે કવર કરીશું. હવે ઉપરની બાજુ ઉપર ક્રશ કરેલો મસાલાને સ્પ્રિંકલ કરીશું. મિત્રો, ભજીયા તળતી વખતે જે ભાગમાં આપણે મસાલો સ્પ્રિંકલ કર્યો છે એ ભાગ ઉપર રાખીને ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. કંદના ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, જેથી કરીને આપણા ભજીયા અંદરથી કાચા નહીં રહે. હવે આ ભજીયાને આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. મિત્રો, હવે ઠંડીની ઋતુ આવી ગઈ છે. હવે બજારમાં કંદ પણ મળવા લાગ્યા છે, તો તમે આ રીતના ભજીયા ટ્રાય કરીને જરૂરથી જોશો. સરસ ડીપ ફ્રાય થયા બાદ આ ભજીયાને આપણે બાઉલમાં કાઢી લઈશું. તો મારા સુરતના ભાઈઓ અને બહેનો, આ રેસીપી એકદમ સુરત જેવી થઈ કે નહીં? થઈ ને? તો તરત કમેન્ટ કરો. અને આ તમને રેસીપી ગમે છે કે નહીં એ તો મને જણાવવાનું ભૂલશો જ નહીં. હું તમારા કમેન્ટની રાહ જોઈશ.